વંદે अपने दिलों में हम क्या नाम है अपना जहां में खड़े हैं कहां पे हम है हमें जाना कहां चले हैं कहां पे हम हमसे पूछे है ये मादरे वतन सुजलां सुफलां मलयजशितलां सस्यश्यामलां मातरं वन्दे। ભારતના આ 70મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ડીસા નગરના સૌ નાગરિકોને અને ભારતની 125 કરોડ જનતાઓને ડીસાના પ્રથમ નાગરિક તરીકે અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું। આજની સવાર 15મી ઓગસ્ટ એ કોઈ સામાન્ય સવાર નહોતી। જે લોકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એ લોકો માટે સપનાની સવાર હતી। જે લોકોએ પોતાની યાતનાઓ ઝેલવા માટે તૈયારી બતાવી, પોતાની જિંદગી આખી જિંદગી જેલની અંદર ખપાવી નાખી, એ લોકો માટે આ સપનાની સવાર હતી। આજના દિને પોતાની આખી જિંદગી નક્કી કરી લીધું કે આપણે માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી છોડાવી છે અને જેનો મૂછનો દોરો ન ફૂટ્યો હોય અને એવા લોકો દેશની રક્ષા કરવા માટે નીકળ્યા હોય, અંગ્રેજોની ગુલામીમાંથી જંજીરોમાંથી છોડાવવા માટે નીકળ્યા હોય, ઘરવાળા પણ એમના ઘરવાળાને પણ ખબર છે કે મારો દીકરો પાછો આવશે કે નહીં એ પણ ખબર નથી, તેમ છતાંય ઘરવાળાએ માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી છોડવા માટેની સહમતિ આપી અને પાછા આવશે કે કેમ। કોલેજના દિન હોય, યુવાની હોય અને યુવાનીના દિવસે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાએ એમને ગુલામીની જંજીરોમાંથી છોડાવવા માટે આજે સંકલ્પ કર્યો હતો। એ સંકલ્પની આ સવાર આ 15મી ઓગસ્ટ છે। મિત્રો, 23-24 વર્ષના યુવાનો દેશને કંઈક આપવા માટે જઈ રહ્યા હતા। વિદ્યાવતીનો પુત્ર અંગ્રેજોએ ફાંસીનો ફંદે ચડાવ્યા અને આંખોએ આંસુ વહાવ્યા એટલે લોકોએ કહ્યું કે માં, તમે શહીદની માં થઈને રોવો છો, આ સારું નથી લાગતું। તો વિદ્યાવતીએ કહ્યું કે હું મારું પુત્રની શહીદી પર નથી રોતું, હું મારી કોખ ઉપર રોઉં છું। કાશ મારી આ કોકે એક બીજા ભગતસિંહને જન્મ આપ્યો હોય તો હું એને પણ દેશના ચરણોમાં સમર્પિત કરનાર। એ પ્રકારની માનસિકતા વાળો આ દેશ, કંઈક કરી છૂટવાની ભાવના। ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23-24 વર્ષની યુવાનીએ જ્યારે ફાંસીનો ફંદે ચડાવવાની વાત આવી ત્યારે અંગ્રેજોના જેલરે કહ્યું કે તમારી કોઈ અંતિમ ઈચ્છા? ત્યારે ત્રણે શહીદ વીરો એમ કીધું કે અમારા હાથ ખોલી નાખવામાં આવે। કેમ કે અમારે એકબીજાને ગળે મળવું છે। ત્રણે અલગ કોમ્યુનિટી માંથી આવે છે,
ત્રણેય એકતાનું પ્રતીક અને ત્રણેય માં ભારતી માટે શહીદ થવા માટે તૈયારી બતાવી અને કહ્યું અમારે હાથ ખોલો, અમારે એકબીજાને ગળે મળવું છે. અને હસતા હસતા એમને ગળી ફાંસીના માચડે ચડ્યા. મિત્રો, આ પ્રકારનો આ દેશ. શું થયું? અચાનક જ આ 23-24 વર્ષના યુવાનો દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના, એમને આ 70 વર્ષ આજે આઝાદીને પૂર્ણ થયા. મિત્રો, દેશને કંઈક દિશા તરફ લઈ જવા માટે કેટલાય લોકો, શહીદ વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશ માટે જે લોકો ખપી ગયા છે, એ તમામ સ્વાતંત્ર્ય સેનાને હું કોટી કોટી વંદન કરું છું. મિત્રો, 70 વર્ષ પછી, ઘણા પછી લોકશાહી આવી અને લોકશાહીની અંદર એવું કહેવાય છે કે લોકો વડે ચાલતું રાજ. મિત્રો, આ ભારત છે. આપણા અટલ બિહારી વાજપેયીએ બહુ સરસ મજાની એક વાક્ય કહ્યું હતું कि ये भारत कोई जमीन का टुकड़ा नहीं है, जीता जाता राष्ट्र पुरुष है, जीता जाता राष्ट्र पुरुष है, जिसकी हिमालय जिसकी मस्तक है, दिल्ली जिसका दिल है, पूर्व और पश्चिम विभाग दो विशाल उसकी भुजाएं हैं, कन्याकुमारी जिसके पैर है और सुबह शाम सूरज और चांद जिसकी आरती उतारते हैं, ऐसा मेरा राष्ट्र पुरुष है, ऐसा मेरा भारत है। ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। हमारे लिए हर नदी यहाँ पे हमारे लिए गंगा है, हमारे यहाँ कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो इसके लिए और मरेंगे तो भी इसके लिए, और मरने के बाद अगर हमारी अस्थियों को गंगा में बहा दी जाए तो उसमें बहाकर अगर कोई कान लगा के सुने तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। ऐसा हमारा राष्ट्रपुरुष है। 70 દાયકાઓ પછી આ લોકશાહીની અંદર, આ લોકશાહીના ભાગરૂપે આ ડીસા નગરપાલિકાની બોડી ભારતીય જનતા પાર્ટીની બની છે। મિત્રો, રાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન હોય, નરેન્દ્રભાઈ ભારતની વાત લઈને નીકળતા હોય, ત્યારે અમારે પણ કેટલીક વાતો આપના સમક્ષ કરવી છે। આ ટીમ ડીસા અને ભારતીય જનતા પાર્ટીએ લોકમતથી આ ભારતીય જનતા પાર્ટીની બોડી બેસાડી હોય ત્યારે અમે ટીમ ડીસાના નારા સાથે આગળ વધવા માંગીએ છીએ અને આગળ વધી અને આ ડીસા હંમેશા આખા ગુજરાતની દિશા અપનાવે, લોકો એનું અનુકરણ કરે, એ પ્રકારનું કામ આ ટીમ ડીસા દ્વારા નિર્ધાર થયું છે। મિત્રો, ટીમ ડીસાએ નક્કી કર્યું કે આપણે સુશોભિત રોડ, જાહેર માર્ગોને વોલ ટુ વોલ ડસ્ટ રોડ બનાવવાનો નિર્ધાર કર્યો અને એને આગળ વધતા વધતા એને અનેક ઘણી સફળતાઓ મળી છે। મિત્રો, હંમેશા વિપક્ષ એક એવો આરોપ લગાવતી હોય છે કે ગરીબો તરફ કોઈ જોતું નથી, આવો એક આરોપ લગાવતી હોય છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા દલિતો, પીડિતો, શોષિતો દરેકને ધ્યાનમાં રાખી અને પોતાનું આયોજન કરતી હોય છે। એનું એક ઉદાહરણ પણ આપીશ હું। હમણાં જ 2016-17 ભારત સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટોમાંથી જે ડીસા નગરપાલિકાને રૂપિયા આપવામાં આવ્યા, એમાં 47% બજેટ અતિ મધ્યમ વર્ગ અને સ્લમ એરિયાની અંદર ફાળવવામાં આવ્યો છે। સ્લમ એરિયાની અંદર મિત્રો, આ ટીમ ડીસાએ નક્કી કર્યું, ટીમ ડીસાએ ફરી નક્કી કર્યું કે આપણે લોકોની સુખાકારી માટે નળ, ગટર અને રસ્તા તો આપીએ છીએ, પણ અનેક ઘણી અત્યાધુનિક ટેકનોલોજી પણ યુઝ કરવા માટે અમે ટીમ ડીસાએ નક્કી કર્યું કે આ ગૌરવ રોડ પર વાઈફાઈ ઝોન લગાવવું છે અને એ લગાવી અને આપણે લોકાર્પણ કર્યું છે। અતિ આનંદની વાત છે કે ટૂંક સમયની અંદર આ વાઈફાઈ ઝોન ઉપરથી 10,000 લોકો રજીસ્ટર્ડ 2-3 દિવસની અંદર ટોટલ તમામ લોકો 10,000 ને આંકડો પાર કરી જશે। એ આપણે અતિ આનંદની વાત છે। મિત્રો, વીજળીની બચતની વાત કરીએ તો સ્કાડા જેવી સિસ્ટમ પાણી પુરવઠામાં લાવી અને આપણે વીજળીનું બિલ 30% બચાવવા તરફ જઈ રહ્યા છીએ। ડીસાની અંદર 100% એલઈડી નું પ્રાવધાન આ ટીમ ડીસાએ નક્કી કર્યું છે કે આ તમામ જેટલી લાઇટો છે એ લાઇટોને આપણે એલઈડી થી સજ્જ કરી અને 60% થી વધારે લાઇટ બિલ અત્યાર કરતા વધારે આપણે બચાવી શકીએ। આ કામ ટીમ ડીસાએ કર્યું।
મિત્રો ખૂબનો સાથ સહકાર રહ્યો છે. એક સૌથી અગત્યની વાત છે, એ ભારતનું સપનું છે કે મહાત્મા ગાંધી આપણને કહેતા હોય કે મારા સપનાનું ભારત. મારા સપનાનું ભારતની અંદર ગાંધીજીનું સૌથી કોઈ અગત્યનું વાક્ય હોય તો એ છે સ્વચ્છ ભારત. અને સ્વચ્છ ભારત અંતર્ગત નરેન્દ્રભાઈ એક નેમ લીધી છે કે 2019 સુધી આપણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવીએ ત્યાં સુધી આખું ભારત સ્વચ્છ થવું જોઈએ. મિત્રો, ડીસાના એક પ્રથમ નાગરિક તરીકે મારી એક લાગણી અને વિનંતી છે કે આપણે ડીસાને સ્વચ્છ બનાવવું છે. બનાવવું છે કે નહીં? બનાવવું છે કે નહીં? સ્વચ્છ બનાવવા માટે સૌથી પહેલા સરકાર બધી જ સુવિધાઓ આપશે. સરકાર બધું સ્માર્ટ સિટી બનાવવા માટે જે પણ કઈ સુવિધાઓ આપવી પડશે આપશે, પણ સૌથી પહેલા આપણે સ્માર્ટ થવું પડશે. એટલે કે નાગરિકોએ સ્માર્ટ થવું પડશે. બધી જ સુવિધા હશે પણ આપણે સ્માર્ટ નહીં હોઈએ તો ક્યારે સ્માર્ટ સિટી બની શકશે નહીં. આપણે નક્કી કરીએ કચરો કચરા પેટીમાં જ નાખશું, આપણે જ કહીએ રોડ ઉપર આપણે કોઈને ફેંકશું નહીં. અને સૌથી મોટી વાત કે જે પણ કોઈ કચરો ફેંકે છે એને ટોકો, ભલે એને થોડું ખરાબ લાગશે અરે એ આપણે કેવી રીતે ચલાવી લઈએ. એટલે મારી આ તબક્કે આપ સૌને વિનંતી છે કે સ્વચ્છ ડીસા કરવાની અંદર આપ સૌ આગળ આવો, સેવાભાવી સંસ્થા આગળ આવો. ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ આવતીને આ પ્રકારના કામો કરતી હોય છે, લોક ઉપયોગી કામ કરતી હોય છે. અને આપને પણ આજને આના માધ્યમ દ્વારા આજે અમે આપને આમંત્રણ આપીએ છીએ કે સ્વચ્છ ડીસા કરવાની અંદર આગળ આવો. આપની જે પણ કોઈ સંસ્થાઓ છે એની જોડે કોઈ પણ વાર્તાલાપ કરવો હોય કે કેવી રીતે કરવું છે, એના માટે નગરપાલિકાના આપના દરવાજા અમારા માટે તમારા માટે 24 કલાક ખુલ્લા છે. આવો, વાર્તાલાપ કરવા માટે આવો, આપણે ડીસાને સ્વચ્છ બનાવીએ. ફરી એકવાર આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા. ફરી એકવાર 15મી ઓગસ્ટ 70મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌને ડીસાવાસીઓને હું હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ અનેક ગણી શુભકામનાઓ આપું છું. આપ સૌ અહીંયા આવ્યા અને અમારું ઉદ્બોધન સાંભળ્યું અને ડીસાના નગરની અંદર એક સારું કાર્ય થાય એમાં સહભાગી થયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.